શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે, અને સાંભળનારા એ પણ બીજો નહીં, એ પણ પરમેશ્વર પોતે. શરીર જુદા જુદા હોય, આકૃતિ જુદી હોય, પણ મારું નારાયણ તો સર્વને જ કે કબીર કુવા એક પનિહાર્યો અને બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ લિયે. સંતો મહાપુરુષો સત્સંગ દ્વારા મને અને તમને સતત ઉપદેશ જ્ઞાન ગંગામાં આપણને સ્નાન કરાવ્યા કરે અને સતત બોલ્યા કરે કે દૃષ્ટિ શુદ્ધ રાખો. જે દૃષ્ટિ છે એને શુદ્ધ રાખો. મહાપુરુષો આખા જગતને વિરાટ સ્વરૂપ જુએ. સર્વની અંદર મારો નારાયણ વિરાજમાન છે, એના દર્શન કરે. વહેલી સવારે ઉઠી ભગવાનની માનસિક સેવા કરે. મનમાંથી પરમાત્માની એક મૂર્તિ પ્રગટ કરે જે એનું પ્રિય હોય, કૃષ્ણ હોય કે રામ હોય કે શિવ. મનમાંથી મૂર્તિ પ્રગટ કરી અને એની સેવા પૂજા, ચાહે ગંગાજીમાં સ્નાન કરે, ચાહે નારાયણ સરોવરમાં સ્નાન કરે, કેવળ મનથી જ. અને મનથી નારાયણની સેવા, અંદર બેઠેલો જે નારાયણ વિરાજમાન છે એ અંદર જોઈ અને એની સેવા કરે કે મારામાં જે બેઠેલો છે, મારી અંદર જે વિરાજમાન છે, જે મને બોલાવે છે, જે સતત મને પ્રેરણાઓ કરતા હોય, એ મારો નારાયણ મારી અંદર છે. એ નારાયણને પ્રગટ કરે અને એના ચરણ પખારે, એને તિલક કરે, એને ચોખા જોડે, એને ફૂલનો હાર પહેરાવે. અને તે વખતે સંતો એ ન શરીર જુએ, ન નામ જુએ, ન ગામ જુએ, એને એવો ભાસ થાય કે હું રામ જ છું. એવો ભાવ. ફૂલહાર પહેરાવે ત્યારે પણ, ચરણ પખારે ત્યારે કે હું મારા રામની સેવા કરું છું. તો જ્યાં સુધી મન ભગવાન સાથે રમતો નથી, જ્યાં સુધી પરમાત્માની જે લીલા છે
એ લીલાનું સતત ચિંતન સ્મરણ જ્યાં સુધી કરે નહીં તો બહાર પછી શું છે? જે છે એ તો અંદર જ છે ને નારાયણ. બહાર તો આપણને ખાલી જોવા માટે જ છે. આપણે જ કહીએ કે પ્રયાગમાં જઈએ, કે અયોધ્યામાં જઈએ, કે ગોકુળમાં જઈએ, કે મથુરા જઈએ, કે વૃંદાવન જઈએ, જવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ જ્યાં સુધી મારો નારાયણ અંદર વિરાજમાન છે એની સાથે જ્યાં સુધી આપણો સંબંધ થયો નથી ત્યાં સુધી બધું અધૂરું પૂર્ણતા નથી. અને જ્યારે અંદર બેઠેલો નારાયણ એની જ્યારે તમે સેવા પૂજા કરો, એ મૂર્તિને પ્રગટ કરો, ત્યારે એ 24 કલાક જ્યાં દ્રષ્ટિ કરો અંદર બેઠેલો નારાયણ તમને દેખાય. દિવસમાં 10 વાર, 5 વાર, 7 વાર જ્યાં તમે દ્રષ્ટિ કરો, વૃક્ષમાં, ઝાડમાં, થાંભલામાં, દિવાલમાં, માનવમાં, કૂતરામાં, ગધેડામાં તમારી એવી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય કે સર્વની અંદર તે મારી અંદર મેં સેવા કરીને એ જ નારાયણ બધામાં છે. જેની મેં સવારમાં સેવા કરી છે એ જ નારાયણ સર્વની અંદર છે. અને ત્યારે મારો અને તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય. જે આપણે સ્વભાવ કે 24 કલાક માનવ કડવો બોલતો હોય, પોતાની વાણીને શુદ્ધ ન કરી શકે, સત્સંગ કરો, ભજન ગાયા કરો, મંદિરોમાં જાઓ, તીર્થોમાં સ્નાન કરો, પણ સ્વભાવ ન સુધર્યો. સ્વભાવ ક્યાંથી સુધરે? સુધરે ક્યાંથી? કોઈ એવા નિષ્કામ જે સંત હોય તેનો આશ્રય આપણે લઈએ, એની પાસે જતા નથી. ન અંદર બેઠેલો નારાયણ છે એની કોઈ સેવા પૂજા કરતા નથી. અંદર બેઠેલો નારાયણ જો તમે એ અભ્યાસ સતત ચાલુ રાખો તો તમને એવો ખ્યાલ આવે કે મને પ્રેરણા કરી રહ્યો છે નારાયણ, તમારી સામે બોલે છે. તમને એવો ભાસ થાય કે મારો ભગવાન આજે ચરણ પખારતા અને તિલક કરતા મારો ભગવાન આજ સીમિત કર્યું છે, મારી સામે સીમિત કર્યું. હસ્યા એવો ભાવ જાગે. જો એ કોઈક એવા મહાપુરુષ હોય છે કે ન બોલતા હોય, ન રામાયણનું પાઠ, ન ગીતાનું પાઠ, ન ભાગવત, પણ મનથી જે મૂર્તિ પ્રગટ કરી એનું આનંદ તે માણે છે. મારા બાપ એ કામ કરીને ધામમાં ચાલ્યા જાય છે અને મારા જેવા બોલી અને પાછા 84 સીધા. કારણ કે જે અંદર પૂજા કરવાની છે, જેને અંદર ઓળખાણ કરવાની છે, એની સાથે તો મારો કોઈ સંબંધ નથી. બાકી તો કેવળ ભાગવત ઉપર બોલ્યા કરો. એ બને કેમ? ન જ બને. બને તો જ્યારે તમારી અંદર વિરાજમાન છે એની સાથે કોઈક સંબંધ જોડો. તમારા દીકરા ઉપર વિડીયો કોલ કરો છો, મારા નારાયણ ઉપર કરો ને, તરત જ પ્રગટ થાય. તમારી લાગણી દીકરા ઉપર છે કે 2 વર્ષ થયા આવ્યો નથી, એનો કોઈ ફોન નથી, તો એને ઉપર તમે વિડીયો કોલ કરો અને દુબઈમાં એ તમારી સામે વાતો કરે તો તમારો હું તો દુબઈમાં છે, એ તો તમારી અંદર વિરાજમાન છે, એની સાથે વાતો કરો ને મારા બાપ, જે અંદર જ વિરાજમાન છે. જે તમે સાધના કરો તો એ બોલે. પરિશ્રમ તો કરવો જ પડશે. થાળી તૈયાર હશે તો મોઢામાં દીકરો નાખી દેશે કોળીઓ, પણ ચાવવું પડશે અને ગળે ઉતારવું તો તમારે જ પડશે ને. તમે સંતો મહાપુરુષોની પાસે બેસો, બધું જ્ઞાન મેળવી લ્યો, બધું કરી લ્યો, પણ જીવનમાં તો તમારે જ ઉતારવું પડશે. બીજો કોણ કરે? ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, હવે મેં મારી પાસે જે હતું એ બધું ઠલાવી દીધું, મારી પાસે કંઈ રાખ્યું નથી, જે હતું એ મને બધું તને દઈ દીધું. હવે તો બાપ હું એમ કહું છું કે તું તારો ગુરુ થા, તું તારો ગુરુ થા. જ્યાં સુધી હું મારો ગુરુ થયો નથી ત્યાં સુધી કંઈ મળવાનું નથી.
બાકી તો જગતમાં આપણે બોલીએ ને માણસો કહે લાટ બોલ્યા એ તો બાપા એ તો ખાલી મોઢા ઉપર વાંખાણ હોય. મારો હરી રાજી ન થાય. હરી રાજી તો ત્યારે થાય જ્યારે અંદરની પૂજા શરૂ થાય ત્યારે. મારા ભગવાન સાથે જ્યારે વહેલા ઉઠીને એની સામે જ્યારે ચર્ચા કરો, તમારી ભૂલો કબૂલ કરો, એને નમસ્કાર કરો, વંદના કરો, પ્રાર્થના કરો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન. આવી પ્રાર્થના, આંખમાંથી આંસુની ધારા છૂટે અને નારાયણ મારો સાહેબ, મારો રામ સન્મુખ સામે ઊભો હોય અને એના ચરણમાં માથું રાખી અને એવી સ્તુતિતા કરો. એને કહો કે નારાયણ હું તારો જ છું. એ દીકરાની ભૂલ થાય તો આ સંસારમાં બાપ હોય ને તે માફ કરે. આ તો આખા વિશ્વનો બાપ છે. એ શું કામ માફ ન કરે? તમે કેવો, ખાલી કહેવાનું છે કે જેવો છું તેવો તારો છું. વાત પૂરી થઈ ગઈ મારા બાપ. પણ બોલવું અંદરથી, બહારથી ને. એ ભગવાન કહે છે કે શરત એટલું છે કે જે કંઈ મારી સામે બોલો અંદરથી બોલો, કેવળ જીભથી બહાર નહીં. દેખાવ ન કરો. જે દેખાવ છે એ તો ડંભ છે, એની તો અધોગતિ જ થાય મારા બાપ. સતત વિચાર કરજો. તમારી અંદર જે નારાયણ છે એ નારાયણ સાથે કોઈક સંબંધ જોડો મારા બાપ. ભગવાન તો એમ કહેવા માંગે છે કે તમે જે સંબંધ જોડો, ભાઈનો સંબંધ જોડો તો ભાઈ છું, પિતાનો સંબંધ જોડો તો પિતા પણ હું જ છું. અને કદાચ તમે કહો કે મારો ભત્રીજો છે તો એ ભત્રીજો થવા તૈયાર છે. એની ના જ નથી. જે સંબંધ જોડો એમાં ના જ નથી. ગોપીઓ પહેલા તો પતિ તરીકે માનવા લાગી. ગોપીઓ પહેલા તો પતિ તરીકે માનવા લાગી અને પછી ધીરે ધીરે નિષ્કામ સાથે જ્યારે સંબંધ થયો ત્યારે નિષ્કામ બની ગઈ. પતિ નહીં, એ તો મારો પરમેશ્વર છે. હું ગોપી અને કૃષ્ણ બંને એક જ છીએ, કઈ જુદા નથી. આ ગોપી ભાવ. ગોપીનો અર્થ જ ભગત થાય છે અમારા બાપ. નિષ્કામ ભગત હોય ને એ જ ગોપી છે. ગોપીનો અર્થ કોઈ એવી સ્ત્રી ન હતી કે પુરુષ ન હતો. ભગતનો ભાવ છે. 24 કલાક ભક્તો સંતો ભગવાન સાથે ચર્ચા કર્યા કરે અને મળ્યા કરે એકબીજા સાથે. એ રસ જેને પીધો હોય એને ખબર હોય મારા બાપ. સંતોએ પીધો છે, આપણે નથી પી શકતા. એટલે આપણને તો બીજું ગમે. અંદર બેઠેલાની કાંઈ પરવાય જ નથી. એવી વ્યક્તિ છે. તો મારા બાપ કહેવાનો મતલબ એ છે કે ધીરે 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 તમારી અંદર જે નારાયણ છે એની સાથે કોઈક સંબંધ જોડો. બાકી કોઈ કામ આવવાનું નથી. આ તો સંસાર છે. સંસાર એટલે સ્વાર્થ. દીકરા ઉપર ભરોસો રાખો છો એટલો રામ ઉપર ભરોસો રાખો. એ છેલ્લે સમયે પાણીની અંજલી પીવડાવવા માટે આવશે. રામ આવશે. દીકરો તો કદાચ દુબઈ હશે, મસ્કત હશે, એ નહીં પહોંચી શકે, પણ રામ ઉપર વિશ્વાસ હશે, ભરોસો હશે તો છેલ્લે સમય મારો રામ એ કોઈને કોઈ બ્રાહ્મણના રૂપમાં, કોઈ તમારી જાતિના રૂપમાં આવીને પાણીની અંજલી છેલ્લે તમને આપી દેશે. એ મારો રામ છે. કારણ કે ભરોસો, વિશ્વાસ, ભરોસો. રામદાસ મહારાજે એને થયું કે આટલું બધું છોકરાઓમાં પ્રેમ મા બાપનું છે શું, એમાં મારે જોવું છે. પછી વિચાર કર્યો કે હવે છોકરોની માંગણી કરું તો એ છોકરો તો હોય પાછો કાંઈક કપડાં માંગશે, એને નાવડાવવું ધોવડાવવું એવો પ્રપંચ થશે. એ તો મજા ન કરે. પછી નિર્ણય કર્યો કે હવે બાલકૃષ્ણને જ મારો દીકરો માની લો. બાલકૃષ્ણને બસ બાલકૃષ્ણને મનમાંથી મૂર્તિ પ્રગટ કરે, એને નવડાવે, સ્નાન કરાવે, ખવડાવે, પીવડાવે, દૂધ પીવડાવે, સુવડાવે, ઊભો કરે, બેસાડે, બધું કરે. એમ કરતાં કરતાં જ્યારે છેલ્લો સમય આવ્યો, છેલ્લે ડચકો આવ્યો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાલકના રૂપમાં આવી અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને રામદાસ મહારાજને છેલ્લી અંજલિ પાઈને બહાર નીકળી ગયો. આ છે ભરોસો, આ છે વિશ્વાસ અને આ છે મનની મૂર્તિ. આ છે મનને શુદ્ધ કરવા માટે મનમાંથી પ્રગટ ભાવ કરો.
મનને શુદ્ધ કરવા માટે મનમાંથી જ ભાવ પ્રગટ કરો. એવી મૂર્તિ તમારો જે ઈશ્વર હોય છે એ કૃષ્ણ કે રામ એને પ્રગટ કરો મનમાંથી. ભગવાન ગીતાજીમાં બોલ્યા છે કે મન હું પોતે જ છું, બીજો નથી. જે ભગવાન પોતે મન હોય તો એ ભગવાન થઈને કૃષ્ણ બનીને રામ બનીને શું કામ ના આવે? આવે જ. પણ આપણે જે 24 કલાક સંસારની અંદર આપણી રુચિ છે, ભગવાનના સ્વરૂપમાં નામમાં મારી રુચિ નથી. તમારી તો હશે કદાચ, પણ મારી તો નથી જ. તો પછી આવે ક્યાંથી? અને પછી હું કહું કે 50 વર્ષ થયા ને 70 વર્ષ થયા ને ભજન કરું છું ને એ બાપા તારા જેવા કઈ ગયા, કઈ ગયા. અને જે કમાવી લે છે એ તો થોડોક સમયની અંદર ભગવાન કે પ્રાપ્ત કરી લે, કારણ કે મન અર્પણ કરી દીધું. મન અર્પણ કરી, ખૂબી મનની છે, આખો સંસાર મનમાં છે. મારા બાપ દોડાદોડ કર્યો છો, પણ ખરેખર જેણે જેણે મહાપુરુષે મનની સાધના કરી પામી ગયા. મન રામ રૂપ બની જાય, મન કૃષ્ણ રૂપ બની જાય, મન શિવ રૂપ બની જાય, મન સોનલમાં બની જાય. મન છે અને મનના સંસ્કાર, મન નમ એને ઉછલાવી નાખો એટલે નમ. બધાને વંદન કરતા શીખો. જે મળે, ચેતન હોય કે જળ હોય, બધાને વંદન કરતા શીખો. વંદન કરવાથી એનું હૈયું ઠરે અને એ હૈયામાંથી આશીર્વાદ નીકળે. તમારું કલ્યાણ થઈ જાય, તમારો હિત થઈ જાય. બરાબર. નમવાનું કારણ એ જ છે. નમો નમો નમો. માથું ઊંચું હોય ત્યાં સુધી આશીર્વાદ ન મળે. માથું નમાવતા શીખો. અને માથું ક્યારે નમે? જ્યારે અહંકારનું બીજ બળી જાય ને ત્યારે. જ્યાં સુધી મનની અંદર, મનની વૃત્તિ બહુ સૂક્ષ્મ છે, એ બધું કરે, પણ સૂક્ષ્મ વૃત્તિમાં અહંકારનું બિયારણ પડ્યો છે. એ બિયારણ બળી જાય, નાશ થઈ જાય, તો ત્યારે તમે આખા વિશ્વને રામ રૂપ જોઈ શકો અને તમારી ભૂલ તમે કબૂલ કરી શકો અને એ ભૂલને તમે કાઢી પણ શકો. કારણ કે તમે શરણાગતિ સ્વીકારી લીધી. અરે બાપા, શરણાગતિ સ્વીકારી લીધી પછી તો તમારો હાથ રામના હાથમાં છે. કહેવતનો હાથ રામના હાથમાં. પછી ડૂબે એ તો તરી જાય બાપ. પછી તો રાખ્યું અયોધ્યાની અંદર, એ કહેવત રહી જાય, તારે જવું નથી. કારણ કે એનો હાથ પકડ્યો હતો બાપા. આવી વાતો છે મારા બાપ. તો કહેવાનો મતલબ એ છે નારાયણ કે કંઈક મન સાથે કંઈક સંબંધ રાખો. મન જેવો તેવો નથી. મનની ઉપાસના કરો, મનની સાધના કરો, તો ધીરે 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 તમે આગળ ગતિ કરી શકશો અને મન જ રામરૂપ બની શકે. એ દ્રૌપદીના 999 ચીર કંઈ મથુરામાંથી કે ગોકુળમાંથી ન આવ્યો, એ મન જ કૃષ્ણ બનીને ચીર પૂરી દીધા. એ સાધના હોવી જોઈએ નારે. જ્યાં જ્યાં પરમાત્મા આવ્યા છે ત્યારે મનમાંથી પ્રગટ થયા છે. મન એક એવો તત્વ છે, કારણ ભગવાન પોતે કીધું કે હું પોતે છું. મન હું પોતે છું. એની સાધના કરો તો એ મન જ રામ રૂપ બની જાય. સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની. એકલા બેઠા હો ત્યારે તો વંદન કરો બધાને. ખબર પડે, ગેટમાં કૂતરો આવે વંદન કરો, ખબર પડે. ગધેડાને વંદન કરો, ખબર પડે. અને મહાપુરુષો જે અંદરથી જે બોલ્યા છે, સિયા રામમય સબ જગ જાની, એ કૂતરાને મનથી વંદન કરે, ગધેડાને મનથી વંદન કરે. શુદ્ર જાતિ આપણે કહીએ કે હલકી જાતિ, એને પણ વંદન કર્યા વગર રહે જ નહીં. કારણ કે અંદર મન શુદ્ધ થઈ ગયું, ભાવના શુદ્ધ થઈ ગઈ. ખૂબી તો કેવળ એક ભાવની છે મારા બાપ. જેનો ભાવ શુદ્ધ છે એના માટે જગત આખો રામ રૂપ જ છીએ. રામમય સબ જગ જાની. જ્યાં સુધી ભાવ અશુદ્ધ છે ત્યાં સુધી બધું ખોટું જ દેખાશે. બધાની સાથે વેર વર્તી જશે, કારણ કે ભાવ શુદ્ધ નથી. બોલવું એ એક છે અને ભાવ શુદ્ધ કરવું એ બીજી વાત છે. ભક્તિ વિના ભાવ શુદ્ધ થાય જ નહીં. અને ભક્તિ એટલે શરણાગતિ. હું નથી, હું લક્ષ્મણ બાપા નથી, હું ચારણ નથી, મારો ધામ નથી, તો કોણ?
કે નિજ આત્મ તત્વ, નિજ રામ છું, નિજ રામ છું. એ શરણાગતિ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાન શું કામ કહ્યું કે શોધું ઘાટો ઘાટ? કારણ કે સંતોની ચરણ રજ મારા શિર ઉપર ધારણ કરું છું, સંતની ચરણ રજ મારા મસ્તક ઉપર ધારણ કરું છું. શું કામ? કે મારાથી મોટા છે ભક્તો, મારાથી મોટા છે. ભગવાન બોલ્યા છે, કૃષ્ણ બોલ્યા છે. એ ભક્ત છે. ભક્ત થવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. મનની વૃત્તિને સુધારવાની જરૂર છે. કપડાં જે હોય તે ચેણી ખમીસ હોય કે પેન્ટ હોય કે બુસ્કુટ હોય, ભગમાં પહેરવાની જરૂર નથી. જંગલમાં બેસવાની જરૂર નથી. આશ્રમો બનાવવાની જરૂર નથી. તમારા વડીલોના જે સાધારણ ઝૂંપડો હોય એમાં તમે પરમાત્માને પ્રગટ કરી શકો છો. આ કંઈ જરૂરી નથી. ભક્તિમાં કોઈ જરૂર નથી. બંગલાની કે દીકરાની કે પુત્ર પરિવાર પૈસાની કે કાંઈ જરૂર નથી. કેવળ મનની વૃત્તિ જે છે એને શુદ્ધ કરવાની જરૂર છે. મનની વૃત્તિ શુદ્ધ કરો. રામાયણ વાંચો, ભાગવત વાંચો, ગીતા વાંચો, શિવપુરાણ વાંચો, અનેક ગ્રંથોને ઉછળ્યા કરો, પણ જ્યાં સુધી મનની વૃત્તિ શુદ્ધ નથી ત્યાં સુધી બધું માથા ઉપર ભાર છે. કબીર સાહેબ, કબીર સાહેબ આટલું છે. તો કહેવાનો મતલબ એ છે કે બધું કરતો રહેજો, બધું કરજો. તીર્થોમાં જાઓ, સ્નાન કરો, નાહો, પણ એક વાત ખ્યાલ રાખજો, તમારા ઘરની અંદર એક ભલામણ ખાસ કરવાની કે નારાયણ કોઈ અતિથિ આવે તો એમ ન જાય. ઘરમાં એટલી ભલામણ કરતા રહેજો. નારાયણ આપણું દરવાજો હોય ને, એ દરવાજા ઉપર કોઈ આવીને ઊભો રહે તો એમ ન જાય. પાણી છેલ્લે છેલ્લે પાણી પીને પીવડાવજો, એટલી ભલામણ કરજો. અને એ નારાયણ પીવડાવે. મારા બાપ પત્નીમાં પણ નારાયણ છે. નારાયણને ભલામણ કરે એમાં શું ખોટું? ભાવની જરૂર છે. પત્ની જ્યાં સુધી તમે પત્ની માનો છો ત્યાં સુધી જ કંકાસ છે ઘરમાં. જ્યારે તમે માનશો કે આ તો નારાયણ છે ત્યારે કંકાસ કલી પૂરો, પછી કલી આવી ન શકે ઘરમાં. કારણ કે બધા નારાયણ રૂપે છે, રામ રૂપે છે. કોની સાથે ઝઘડો, કોની સાથે આંખ વાંકી કરો, મોઢું વાંકું કરો, કારણ કે બધા નારાયણ છે. આવા ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે સમજી લેવાનું કે સત્સંગ થયો, નહીં તો સત્સંગ થયો નથી. સત્સંગ એને કહેવાય છે રસ અંતઃકરણમાં ઉતરે, એને સત્સંગ કર્યો કહેવાય. ધીરે ધીરે ઉતરશે, ભલા ચાલુ રાખજો, ધીરે ધીરે ઉતરશે. પણ સત્સંગનો રસ જ્યારે અંતઃકરણમાં ઉતરશે ત્યારે તમે સાચા માનવ. અને હું પણ ત્યારે સાચો માનવ કહેવાય કે જ્યારે અંતઃકરણ નિર્મલ બની જશે. નિર્મલ. શિયાળામાં જેમ તળાવ કેમ નિર્મલ બની જાય અને એના કચરો હોય ને તે પણ અંદર દેખાય, તો મનની અંદર જે વાસના હોય તે પણ મને દેખાય કે હજી આ વાસના રહી ગઈ છે, હજી આ વાસના રહી ગઈ છે. અને એ વાસનાને ધીરે ધીરે કાઢવા માટે હરિનામ સ્મરણ, ભગવાનના નામ સાથે એવી પ્રીતિ કરો કે 24 કલાક હરિ ભૂલાય નહીં, રામ ભૂલાય નહીં, એવી પ્રીતિ કરો. સંસાર સાથે પ્રીતિ એ તો નરકનો દ્વાર છે. સંસાર વગર હાલે નહીં. ઘણા માણસો એમ કે અમે બધું સમજીએ છીએ બાપા, બધી ખબર છે, બધું સમજીએ છીએ, મોરારી બાપુની જિંદગી નીકળી ગઈ સાંભળીએ છીએ, પણ જો છોડવાનું છે એ તો નહીં છોડે. સંસાર તો નહીં છૂટે અમારાથી. હમણાં સત્સંગ બાપા આજે 12-13 દિવસ થયા, રોજના માટે સત્સંગ કાયમ. નનામી ઉપડી ત્યારે પણ સત્સંગ. નારાયણ સિવાય નામ, રામ 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 રામ. અને સદરી ઉપર પણ રામ 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 રામ, બીજું કંઈ પણ નહીં. કથા ચાલુ હોય, કોઈ આવે તો ભજન શરૂ થઈ જાય. ભજન રોડમાંથી હાલ્યો જાય તો એને થાય કે લગ્ન છે કે સદરી છે, એવો ભાવ. કેટલા દિવસ એમને એમ રાત્રિ એ જોઈ સંધ્યા આરતી થાય, ભજન થાય, કીર્તન થાય, બધું થાય. સવારમાં વહેલા ઉઠી ભજન થાય, કીર્તન થાય, કાંઈ પણ સદરી છે જ નહીં જાણે એવો ભાવ. એ ક્યારે થાય? જ્યારે સત્સંગ જીવનમાં હોય ત્યારે. આ સત્સંગનું ફળ છે. આ છે સત્સંગનું ફળ.
માનું શરીર તો એકવાર પડવાનું છે ને છે. અમને અમારી કાયાતણું નાય વિશ્વાસ. ક્યારે પડી જશે કંઈ કહેવાય નહીં. પાણીનું પરપોટો છે. આ એક ભગવાને સાધન લીધો છે. એ સાધનમાં ભજન કરી લેવું જોઈએ. બાપ કંઈક ભાથો કરી લેવાનું. માનું શરીર શું કામ મળ્યો? મોરારી બાપુ આજે આખો ભારત નમે છે. એનું કારણ શું? ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર. બધા જન્મો જન્મનું ભાથો ત્યારે આજે આખો ભારત નમે છે. તો આપણે પણ માનવ શરીર મળ્યો છે. થોડો થોડો ભાથો કરતા જઈએ. રામ નામ જપ્યા કરો. તેમાં બને ત્યાં સુધી મનથી વધારે જપો. મનથી વધારે. કારણ કે મનની અંદર એ એક ખાનો એવો છે, એમાં બધું જમે રહેતો આવે. અને એ જ પાછો સુધરેલો મન તમને બીજા ભવમાં મળે. એ જ સુધરેલો મન. અને તમે જન્મતાની સાથે વળી પાછો શ્રી રામ. આ વાત છે નારાયણ. તો કહેવાનો મતલબ એ છે કે ધીરે ધીરે ઘરમાં કંકાસ ન થાય એની કાળજી રાખવાની. પાડોશી સાથે હળીમળી હલવાનું. અને આખા ગામને વંદન કરતા શીખવું. અને જગતને વંદન કરતા શીખવું જોઈએ. બધાની ઉપર એવો ભાવ રાખો કે હું બધાનો છું અને જગત મારો છે. હું જગતનો છું. આવો ભાવ રાખશો ત્યારે સાચું શબ્દ નીકળશે. સિયા રામ મય સબ જગ જાની કરું પ્રણામ. જ્યારે પત્નીમાં પણ હરિ દેખાશે ને ત્યારે હું કહી શકું કે સિયા રામ મય સબ જગ જાની. સીતારામ. જય સીતારામ.